हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। આપણે ત્રિકોણમિતિની અંદર સ્વાધ્યાય 3.4ની આજે શરૂઆત કરવાની છે। 3.3 સુધીના પ્રશ્નો તમે બધા સારી રીતે સોલ્વ કરી લીધા હશે। સાથે સાથે મેં તમને વોટ્સએપ ગ્રુપની અંદર પ્રેક્ટિસ આપી હતી, પ્રેક્ટિસ પણ સાથે કરશો। આની સાથે આગળના બધા જે ચેપ્ટર છે, પહેલું, બીજું, છઠ્ઠાનો આપણે પાર્ટ પૂરો કર્યો છે ઘણો બધો। આ ત્રિકોણમિતિ પૂરું કર્યા પછી આપણે છઠ્ઠાના બે એક વિડીયો બાકી છે અને પૂરા કરીશું અને પછી નવા ચેપ્ટર તરફ જશું। એટલે 4 ચેપ્ટર આપણા પૂરા થવામાં છે। એને બધાને એકવાર ફરીથી રિવાઇઝ કરી લેવા, પરીક્ષા માટે ઉપયોગી થશે। ટૂંક સમયમાં તમારી પરીક્ષા છે શરૂ થશે, તો એના માટે કોર્સ અત્યારથી રિવિઝન થવો જરૂરી છે। આગળ વધી આપણે આજનો ટોપિક લેવો છે ત્રિકોણમિતિ સમીકરણોના ઉકેલના પ્રશ્નો। 3.4 છે, ઉકેલ પર આધારિત છે। એક્ઝામ્પલ દ્વારા સમજીએ। થિયરી એની થોડી મોટી છે એટલે બહુ થિયરીની અંદર હું નહીં જાઉં, થોડું તમે ઓફલાઈનમાં થિયરી સમજાશો એવું ગણીને આપણે એના સાર ઉપર આધાર રાખીશું આજે। હવે ત્રિકોણમિતિ સમીકરણનો ઉકેલ, એના પ્રશ્નો આપણી પાસે આવશે। ઉકેલમાં મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધવાનું કહેવામાં આવ્યું છે। તો સૌથી પહેલા ઉકેલ શું છે, મુખ્ય ઉકેલ કોને કહેવાય, વ્યાપક ઉકેલ કોને કહેવાય, ઉકેલ કેવી રીતે મેળવાય એની ચર્ચા આપણે કરી। એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે તમારી સામે એક સમીકરણ લખ્યું છે, ત્રિકોણમિતિ સમીકરણ sin x બરાબર 0 છે। ઉકેલ કોને કહેવાય આપણે જાણીએ છીએ। આ અજ્ઞાત જે કિંમત છે x ની કઈ વેલ્યુ માટે, x ની જે વેલ્યુ માટે સામે મૂલ્ય 0 આવી જતું હોય એને ઉકેલ કહેવાય। તો આપેલ ત્રિકોણમિતિ સમીકરણની અંદર આ જે અજ્ઞાત છે x, એની જે વેલ્યુ દર્શાવે એ બધા મૂલ્યો છે એ સમીકરણનો ઉકેલ કહેવાય। તો તમે જાણો છો કે ભાઈ સાઈન ની કઈ કિંમત માટે સામે મૂલ્ય 0 થાય છે। તો અહીંથી ફરીથી આપણે એકમ વર્તુળ પર જઈએ। આ બિંદુ છે એના યામ છે 1 0, અહીંયા જે છેદ બિંદુ છે એના યામ છે 0 1, અહીંયા જે છેદ બિંદુ છે એના યામ -1 0 અને અહીં છેદ બિંદુનું યામ છે 0 -1। બરાબર, આટલું ક્લિયર છે બધા। આ જે યામ લખ્યા છે એમાં જે પ્રથમ મૂલ્ય છે કોસ થીટાની વેલ્યુ અને જે બીજું મૂલ્ય છે સાઇન થીટાની વેલ્યુ બતાવે છે, સાઇન થીટાની વેલ્યુ બતાવે છે। તો તમે જોઈ શકશો કે ભાઈ સાઇન થીટાની વેલ્યુ અહીંયા 0 થાય છે। થીટા એટલે કેટલાનો ખૂણો થશે, આ ખૂણા પર। અહીંયા આપણે જોઈએ તો અહીંયા 0 થશે, તો સાઇન થીટાની વેલ્યુ અહીંયા આ ખૂણા માટે 0 બને। આ કેટલા અંશનો ખૂણો થયો, 180 અંશ પાઈનો। તો આપણે લખી શકીએ કે સાઇન પાઈ બરાબર 0 છે। સાઇન પાઈ બરાબર 0, સાઇન 180 અંશ બરાબર 0, સાઇન 0 બરાબર 0, સાઇન 90 બરાબર 1। આ રીતે આ સાઇનના મૂલ્ય, આ જે મૂલ્ય છે પહેલું કોસનું મૂલ્ય છે। તો કોસની વેલ્યુ છે ક્યારે 0 થાય છે, તો ભાઈ કોસની વેલ્યુ અહીંયા કોસ પાઈ બાય 2 છે બરાબર 0, સાઇન પાઈ બાય 2 બરાબર 1 છે। આ જ રીતે આ જે વેલ્યુ છે કોસની, કોસ 3 પાઈ બાય 2, અહીં કેટલાનો ખૂણો છે, તો અહીં 0 અંશ, અહીંયા પાઈ બાય 2, પાઈનો ખૂણો બરાબર 0, પાઈ બાય 2 રેડિયન, પાઈ રેડિયન, 3 પાઈ બાય 2 રેડિયન, 2 પાઈ રેડિયન। તો રોટેશન તમને આખું યાદ હશે। તો તમે જોઈ શકો ભાઈ સાઇન કયા ખૂણા માટે 0 વેલ્યુ આવે છે। તો આપણે જોઈ શકીએ ભાઈ અહીંયા આવે છે 0, અહીંયા 0 આવે છે। આ કેટલા અંશનો ખૂણો બન્યો, સાઇન 180 અંશ। તો સાઇન પાઈ બરાબર 0 થાય છે, તો x ની વેલ્યુ કેટલી હશે, પાઈ જેટલી હશે, 180 અંશ, 180 અંશ હશે। આટલું ક્લિયર છે। તો x ની કઈ કિંમત માટે આ ત્રિકોણમિતિ સમીકરણ છે સાચું બનશે, તો ભાઈ સાઇન પાઈ બરાબર 0 થાય તો x ની વેલ્યુ પાઈ હશે। હવે આપણે અહીંથી આગળ વધીએ અને ખૂણો અહીંયા બને છે એટલો, કેટલા અંશનો ખૂણો બન્યો, 2 પાઈ। 2 પાઈનો ખૂણો એટલે અહીંયા આવશે, 2 પાઈનો ખૂણો એટલે 0 થઈ ગયો। એના માટે સાઇનની વેલ્યુ કેટલી થઈ, તો ભાઈ સાઇન 2 પાઈ બરાબર 0 થઈ જાય, તો x બરાબર 2 પાઈ પણ હોય। માનો ખૂણો અહીંયા આવે છે રોટેશન થઈને, અહીંથી ખૂણો અહીં સુધી, ફરી પાછો અહીં સુધી, આ કેટલા અંશનો ખૂણો થયો, અહીં તમે જોડો પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, બરાબર આવી રીતે ખૂણો બનશે। તો હું એમ કહું ભાઈ 2 પાઈને બદલે 3 પાઈનો ખૂણો ક્યાં બનશે, 3 પાઈનો ખૂણો, તો 3 પાઈનો ખૂણો અહીંયા આવશે, આ 2 પાઈ અને પાઈ 3 પાઈ। તો અહીં જે ખૂણો બન્યો અહીંયા
તો આ ખૂણા માટે સાઇનની વેલ્યુ કેટલી આવે છે 0, તો સાઇન 3π બરાબર 0 થાય, સાઇન 4π બરાબર 0, સાઇન 5π બરાબર 0, સાઇન 6π બરાબર 0, સાઇન 7π બરાબર 0, સાઇન 8π બરાબર 0. તો આપણે જોઈ શકીએ કે આના માટે એક નહીં ઘણી બધી કિંમત આવશે, ઘણી બધી કિંમત આવશે. તો એક્સની વેલ્યુ પાઈ, 2π, 3π. તો આપણે કહીશું કે આ સમીકરણ જે છે, આ જે સમીકરણ તમારી સામે લખ્યું છે, આનો ઉકેલ શું આવશે? ઉકેલ એટલે એક્સની વેલ્યુ, એક્સની કઈ કિંમતો માટે? પાઈ આવશે, 2π, 3π, 4π. કેટલા ઉકેલ હશે? અનંત ઉકેલ હોય. તો આ ત્રિકોણમિતિ સમીકરણને અનંત ઉકેલ છે. હવે આવી રીતે આપણે લખવાને બને અને આપણે સંકેતની અંદર લખી નાખીએ તો એક્સ બરાબર હું લખી શકું nπ, એક્સ બરાબર nπ લખી શકાય. જે એનની કિંમતો છે અહીં બરાબર યાદ રાખો કે ઋણ ખૂણા માટે પણ એટલું જ સાચું પડે, -π, -2π, -3π. તો એનની વેલ્યુ અહીંયા -π માટે, -2π માટે, એના માટે પણ આ 0 જ વેલ્યુ આવશે. તો સાઇન nπ જે n છે, n બિલોંગ્સ ટુ ઝેડ. n કોઈ પણ n છે શું હશે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે, ધન ઋણ કોઈ પણ. તો n બિલોંગ્સ ટુ ઝેડ રહેશે. તો x બરાબર nπ એ આ સમીકરણ જે સાઇન x બરાબર 0 છે એનો વ્યાપક ઉકેલ કહેવાય, વ્યાપક ઉકેલ થયો. તો આ રીતે આપણે સમીકરણ અહીં x ને બદલે કોઈ બીજી વેલ્યુ હશે, ત્રિકોણમિતિ ગુણોત્તર છે બદલતો રહેશે. તો આપણે એટલું યાદ રાખીશું કે આ કયા ખૂણા માટે આની વેલ્યુ 0 થાય છે. હવે સૌથી પહેલા બે ઉકેલની ચર્ચા કરી છે ભાઈ, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. આજે આપણે લખ્યું સૂત્ર દ્વારા એ વ્યાપક ઉકેલ થયો. આના માટે સાઇન x બરાબર 0 એનો વ્યાપક ઉકેલ nπ થયો. હવે મુખ્ય ઉકેલ આપણને બે પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, મુખ્ય ઉકેલ લખો અને વ્યાપક ઉકેલ લખો. બે પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ એટલે શું થશે? હવે બરાબર યાદ રાખો. અહીંથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે કે બીજું એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલ તરીકે આપણને કહેવામાં આવ્યું સાઇન x બરાબર 1/2 છે, આનો ઉકેલ શોધવો છે. તો x ની કઈ વેલ્યુ માટે સાઇનની કિંમત છે 1/2 મળે છે? સાઇનની કિંમત 1/2 ક્યાં આવે છે? યાદ કરો, ત્રિકોણમિતિ કોષ્ટક. તો તમને યાદ હોવું જોઈએ કે સાઇન કેટલા અંશ? 30 અંશ. 30 અંશ એટલે કેટલા? π/6. π/6. તો સાઇન π/6 ની વેલ્યુ 1/2 આવતી હતી. સાઇન π/6 ની કિંમત 1/2 આવે તો હું કહી શકું કે આનો ઉકેલ x બરાબર કેટલા? π/6. x બરાબર જો π/6 હોય તો આ જવાબ સાચો પડે, કારણ કે સાઇન π/6 બરાબર 1/2 આવે છે. તો x ની કઈ કિંમત માટે? તો x બરાબર π/6 માટે આ જવાબ સાચો પડે. તો આ સમીકરણનો ઉકેલ થયો. હવે આપણે જાણીએ છીએ π/6 ના ખૂણો માટે તો છે જ, પણ ફરી પાછો અહીંથી રોટેશન થઈ, પુનરાવર્તન થઈને ફરી પાછો અહીંયા આવશે. તો અહીં જે ખૂણો બનશે એના માટે આ વેલ્યુ એટલી જ રહેશે 1/2. એટલે આ ખૂણા માટે સાઇન π/6 માટે તો છે જ, પણ આ જ રીતે અહીંયા 2π અને 2π + π/6 નો જે ખૂણો બને એની કિંમત પણ એટલી જ હોય. ફરી પાછો એ જ રીતે એમાં ફરી પાછો એટલો જ ભાગ ઉમેરાઈને પાછો અહીંયા આવે તો આ પણ ખૂણાની વેલ્યુ છે એટલી જ રહેશે. આપણે ભણી ગયા છીએ π/6 ની વેલ્યુ, અને એ જ રીતે રોટેશનમાં બધા ખૂણાની વેલ્યુ સમાન થાય, પુનરાવર્તન થયા કરશે. તો આને એક નહીં પણ અનંત ઉકેલ થવાના છે. એ જે અનંત ઉકેલ માટે આપણે લખીએ છીએ જવાબ, એને વ્યાપક ઉકેલ કહેવામાં આવે. હવે અહીંયા ફરીથી એકવાર આપણે મુદ્દાને જોઈએ અહીંયા કે સાઇન x બરાબર 1/2 ક્યારે આવે? તો π/6 માટે 1/2 આવશે, સાઇન π/6. બીજો આગળ અહીં ખૂણો આપણે બનાવીએ, અહીંથી આગળ આ ખૂણો. હવે સાઇન અહીંયા વેલ્યુ સાઇનની 1/2 છે, 1/2 ધન. ધન વેલ્યુ ક્યાં આવે છે? ઓલ STC, ઓલ STC. તો સાઇનની વેલ્યુ અહીંયા પણ ધન આવે છે, અહીંયા ધન આવે છે. આપણને કીધું સાઇનની કિંમત 1/2 છે. 1/2 છે નો અર્થ થયો ભાઈ સાઇન આ ચરણમાં એક ખૂણો હોઈ શકે, આ ચરણમાં હોઈ શકે. અહીં પણ આપણે જાણીએ છીએ કે આ જે ખૂણો છે પાઈ, એમાંથી આપણે π/6 ને બાદ કરીએ, અહીં જે ખૂણો બનશે આની વેલ્યુ પણ 1/2 થાય. તો સાઇન પાઈ -π/6 કરીએ, પાઈ -π/6 એટલે કેટલાનો ખૂણો બને? 5π/6 નો ખૂણો. પાઈ આ ખૂણો છે, પાઈનો ખૂણો છે, પાઈ રેડિયન. એમાંથી આ બાદ કરીએ
તો આ જે ખૂણો બને 5π/6નો આની વેલ્યુ પણ 1/2 જ છે. અહીંથી અહીં સુધી આ ખૂણો લ્યો તો અહીં આપણે જોઈ શકીએ આગળ ફરી પાછું રોટેશનમાં આવશે. અહીંથી આ ખૂણો, આ ખૂણાની વેલ્યુ sin 1/2, sin π/6 1/2, અહીંયા sin 5/6 1/2, ફરી પાછું અહીંથી અહીંયા આવશે, ફરી પાછી વેલ્યુ 1/2 થાય, અહીંયા આવશે વેલ્યુ 1/2 થશે. તો અનંત ઉકેલ આવશે. પણ એક ચક્કર પૂરું થાય, પહેલું એક ચક્કર પૂરું થાય ત્યાં સુધીમાં જે ઉકેલ હશે એ બે ઉકેલ આવ્યા. આને મુખ્ય ઉકેલ કહેવાશે. આપણને મુખ્ય ઉકેલ પૂછે તો શું કરવાનું છે? મુખ્ય ઉકેલ કયો લખાશે કે આ જે પરિભ્રમણ છે એનું એક ચક્કર પૂરું થાય. અહીંથી દાખલા તરીકે sin π/6નો ખૂણો છે એની વેલ્યુ 1/2 આવી અને અહીંયા બીજા ચરણમાં sin 5π/6 છે એની વેલ્યુ 1/2 આવી. ફરી પાછું રોટેશનમાં રિપીટ થશે પણ એક ચક્કર પૂરું થાય ત્યાં સુધીની અંદર જે બે ઉકેલ આવશે એને આપણે મુખ્ય ઉકેલ કહીશું. તો x બરાબર π/6 અને x બરાબર 5π/6 આ એના મુખ્ય ઉકેલ કહેવાય. આ સમીકરણ ત્રિકોણમિતિ સમીકરણના મુખ્ય ઉકેલ એક ચક્કર પૂરું થાય ત્યાં સુધીમાં જે ઉકેલ આવશે π/6નો ખૂણો બન્યો અહીં સુધીમાં, અહીંયા આવ્યા 5π/6નો ખૂણો બન્યો, sin 5/6ની કિંમત પણ 1/2 છે. આ એક ચક્કર પૂરું, ફરી પાછું રિપીટ. તો પહેલું એક ચક્કર પૂરું થાય એની અંદર જે ખૂણા બનતા હશે એ ખૂણાને આપણે મુખ્ય ઉકેલ કહેશું. અને પછી બાકી જે બધા આવશે રોટેશનમાં એ કેટલા હશે? અનંત હશે. એને આપણે વ્યાપક ઉકેલ કહીશું. તો મુખ્ય ઉકેલ આના x બરાબર π/6 અને x બરાબર 5π/6, sin x બરાબર 1/2 ના બે ઉકેલ થયા. હવે આપણે વાત કરશું વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ એટલે તમને બતાવ્યું કે અહીંથી ફરી પાછો આ જે ખૂણો બનશે અહીંયા, આ ફરીથી એકવાર જોઈ લો બરાબર, π/6નો ખૂણો, અહીંથી અહીં સુધીનો 5π/6નો ખૂણો. હવે અહીંથી ફરી પાછો આ જે ખૂણો બને એની વેલ્યુ પણ 1/2 જ આવે. તો આ જે ખૂણો બનશે કેટલો આવશે? અહીંથી અહીં સુધી 2π પ્લસ 2π+π/6 થઈ જશે. તો અહીં જે ખૂણો બનશે 2π પ્લસ π/6 એટલે કેટલા આવશે? 6 તો 12, 12 ને 13, 13π/6નો ખૂણો થયો. એની વેલ્યુ પણ એ જ આવશે, એની વેલ્યુ એ જ આવશે. આ જ રીતે ફરી પાછા તમે અહીંથી આ ચક્કર પૂરું કરી અહીંયા આવો તો જે ખૂણો બને એની વેલ્યુ પણ એટલી જ આવશે. તો આ રીતે રોટેશનની અંદર રિપીટ થયા કરશે, અનંત ઉકેલ આવશે. તો એ જે ઉકેલ મળશે આ બધા અનંત ઉકેલ એને આપણે વ્યાપક સ્વરૂપે દર્શાવીએ છીએ. તો એના કેટલાક વ્યાપક સ્વરૂપ અહીં તમારી સામે દર્શાવ્યા છે ત્રણના. આને આપણે એક યાદ રાખીશું કે ભાઈ cos x બરાબર cos આલ્ફા હોય, cos x બરાબર cos આલ્ફા આપણે જાણીએ છીએ ભાઈ x ખૂણો છે એની વેલ્યુ આ આલ્ફા જેટલી થઈ. ખૂણા x તમને એમ કે ભાઈ cos x બરાબર cos આલ્ફા છે તો આલ્ફા ખૂણો છે કેટલો છે? x ની કિંમત કેટલી છે? આલ્ફા જેટલી. આ ખૂણા x ની કિંમત કેટલી થશે? આલ્ફા જેટલી, મતલબ કે અહીંયા π/6 જેટલી. અને પછી રોટેશનમાં રિપીટ થયા કરશે તો એનું વ્યાપક સ્વરૂપ છે x બરાબર 2nπ પ્લસ આલ્ફા. આ જ રીતે sin x બરાબર જો sin આલ્ફા હોય તો x ની કિંમત આલ્ફા જેટલી અને એનું વ્યાપક સ્વરૂપ રિપીટેશન જે થશે x બરાબર nπ પ્લસ -1n આલ્ફા. tan x બરાબર tan આલ્ફા હશે તો x ની વેલ્યુ હશે nπ પ્લસ આલ્ફા. આ એનું વ્યાપક ઉકેલ માટેના સૂત્ર થશે. તો આપણે વ્યાપક ઉકેલ લખતી વખતે સીધા સૂત્રનો ઉપયોગ પછી કરીશું. આ જે બધા બતાવ્યા તમને જે અનંત આવશે એ બધા વ્યાપક ઉકેલ કહેવાશે અને એને અહીંયા આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ છીએ. તો આ વ્યાપક ઉકેલ માટેની રીત થશે. હવે જો આપણે 3.4ના દાખલા અને એને ઉદાહરણ લઈએ આપણે, તમે અને આ કોન્સેપ્ટને સારી રીતે સમજી શકશો. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 3.4. પહેલો દાખલો તમારી સામે છે. tan x બરાબર વર્ગમૂળ 3 છે. આ સમીકરણનો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધો. આગળ તમને વ્યાપક ઉકેલ માટે બરાબર cos x બરાબર cos આલ્ફા હોય તો x છે એની વેલ્યુ વ્યાપક ઉકેલ આ થશે. sin x બરાબર sin આલ્ફા હોય તો x ની વેલ્યુ વ્યાપક ઉકેલ આ થશે. તો સૌથી પહેલા આપણે મુખ્ય ઉકેલની વાત કરીએ. કેવી રીતે ઉકેલ મેળવવાનો છે એને સમજીએ. tan x મતલબ x ની સ્થાન ઉપર કયો ખૂણો હોય તો એની વેલ્યુ વર્ગમૂળ 3 આવે છે. તો તમને યાદ હોવું જોઈએ કે ભાઈ tan 60° બરાબર વર્ગમૂળ 3માં 60° એટલે π/3. તો tan x બરાબર વર્ગમૂળ 3 તો એનો અર્થ છે કે x ની વેલ્યુ π/3 હોવી જોઈએ.
એક્સની વેલ્યુ π/3. તો એક્સની વેલ્યુ આપણને પૂછી છે. સોલ્વ કરવા માટે શું કરીશું? અહીં 10x લખીશું બરાબર વર્ગમૂળ 3 એ શું થયું? 10π/3. વર્ગમૂળ 3 10π/3 ની વેલ્યુ છે. તો 10x બરાબર 10π/3. આનો અર્થ ભાઈ એક્સની વેલ્યુ શું છે? x બરાબર π/3 માટે તો ઉકેલ થઈ જશે x બરાબર π/3. આ એક ઉકેલ થયો કે ભાઈ x બરાબર π/3 હોય તો સામેનો આન્સર વર્ગમૂળ 3. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ સૌથી પહેલા તો આપણે એને અહીં દર્શાવીએ. અહીંયા આ બધા જ ચરણમાં યાદ રાખો π/3 નો ખૂણો અહીંયા આવશે. આ π/3 ખૂણો છે. આ ખૂણા માટે 10π/3 ની કિંમત મળે છે વર્ગમૂળ 3. તો એક તો આ ઉકેલ થયો x બરાબર π/3 હશે. બીજું આ ચરણની અંદર પણ 10 ની કિંમત છે. આ ચરણની અંદર પણ હોય, અહીંયા પણ હોય. તો અહીં તમારી સામે કોષ્ટક બતાવ્યું. આને પણ એક બરાબર તમે યાદ કરી લેશો તો તમે સરળતાથી દાખલાને સોલ્વ કરી શકશો. યાદ રાખો π/3 ની કિંમત, 2π/3 ની કિંમત, 4π/3 ની કિંમત ને 5π/3 ની કિંમત સરખી હોય. જેટલી કિંમત π/3 ની છે, π/3 10π/3 વર્ગમૂળ 3 છે. તો એ જ રીતે 10 2π/3 જે અહીંયા આવશે એની વેલ્યુ પણ એટલી જ હશે. એ જ રીતે 10 4π/3 જે ખૂણો અહીંયા આવશે 60 અંશનો ખૂણો, 120 અંશનો ખૂણો અહીં બને જેને 2π/3 લખીએ. 240 અંશનો 180 આ 270 એની વચ્ચે 240 નો ખૂણો બને 4π/3 થાય. એ જ રીતે ચોથા ચરણની અંદર 300 અંશનો ખૂણો બને 5π/3 બને. આ બધાની વેલ્યુ સરખી છે. જેટલી 60 અંશના ખૂણાની કિંમત છે એટલી જ 120 અંશની છે, એટલી જ 240 અંશની, 103. તો તમે આ ચાર જે છે એનું આખો એક જૂથ છે એને યાદ રાખશો તો સરળતાથી યાદ કરી શકાય. π/3, 2π/3, 4π/3 અને 5π/3 ની વેલ્યુ સમાન હોય. તો 10 π/3 ની કિંમત જેટલી જ હોય એટલી 10 2π/3 ની કિંમત હોય એટલી જ 10 4π/3 ની કિંમત થાય, એટલી જ 10 5π/3 ની કિંમત થાય. હવે આપણું કામ શું છે? તો પછી પ્રથમ રાઉન્ડ આ એક ચક્કર પૂરું થાય ત્યાં સુધીમાં 0 થી 2π ની વચ્ચે જે ખૂણાની વેલ્યુ મળે તો એ તો 4 આવે. મેં તમને કીધું 10 π/3, 10 2π/3, 10 4π/3, 10 5π/3 બધાની કિંમત વર્ગમૂળ 3 મળે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ વર્ગમૂળ 3 એ ધન મૂલ્ય હોવું જોઈએ. હવે આપણે જાણીએ છીએ ઓલ STC એમ અહીંયા 10 ની વેલ્યુ, અહીંયા બધાની વેલ્યુ ધન હશે, અહીંયા 10 ની વેલ્યુ ધન હશે. ઓલ ST આપણે શું કીધું છે? 10 ની વેલ્યુ વર્ગમૂળ 3 આવવી જોઈએ. હવે જો આ ચરણમાં આપણે લઈએ તો 10 ની વેલ્યુ તો ઋણ હોય, આ ચરણમાં જાઓ તો 10 ની વેલ્યુ ઋણ હોય. તો પ્રથમ અને ત્રીજા ચરણની અંદર 10 ની વેલ્યુ ધન આવે છે. અહીં તમને શું આપ્યું છે? 10x ની કિંમત વર્ગમૂળ 3 હોવી જોઈએ. અહીં તમે લ્યો જો 10 2π/3 લ્યો તો અહીં જે ખૂણો બને એની કિંમત વર્ગમૂળ 3 થાય પણ માઇનસ વર્ગમૂળ 3 આવે. તો આપણે વર્ગમૂળ 3 લાવવા માટે બે ઓપ્શન છે. એક તો આ પ્રથમ ચરણમાં અને એક અહીંયા. તો આ જે બે ખૂણા, એક આ ખૂણો બનશે π/3 નો, એક આ ખૂણો બનશે. આ બેની વેલ્યુ છે વર્ગમૂળ 3 મળે આ ખૂણા માટે. તો આ ખૂણો π/3 થશે અને ત્રીજા ચરણની અંદર હશે 4π/3. તો x બરાબર બે ઓપ્શન આવશે કે π/3 નો ખૂણો અને એક આવશે 4π/3 નો ખૂણો. આ થશે મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ એક આ પ્રથમ ચરણની અંદર અને આ ત્રીજા ચરણમાં બે ધન હોય. π/3 અને 4π/3 ની કિંમત છે 10 માટે વર્ગમૂળ 3 મળે. વ્યાપક ઉકેલ જો આપણે લખીએ તો વ્યાપક ઉકેલ અહીં તમે જોઈ શકશો 10x બરાબર 10 આલ્ફા છે. 10x બરાબર 10 આલ્ફા, તો આલ્ફા બરાબર આ ખૂણો થયો π/3. તો 10x બરાબર 10 આલ્ફા હોય તો x ની કિંમત એટલે કે વ્યાપક ઉકેલ x બરાબર શું છે? nπ પ્લસ આલ્ફા. આલ્ફા એટલે આ જે ખૂણો બન્યો π/3 તો nπ પ્લસ π/3 બનશે. તો આ કોષ્ટક જે છે આ જૂથ બનાવ્યા છે 30 અંશ, 150 અંશ, 210 અંશ, 330 અંશ. આ બધાની કિંમત સમાન મળે. 10 30 ની કિંમત, 10 150 ની કિંમત, 10 210 ની કિંમત, 10 330 ની કિંમત સમાન હોય. આ જ રીતે 45, 135, 225 ને 315 ના ખૂણાની વેલ્યુ સરખી હોય. દાખલા તરીકે sin 45, sin 135, sin 225 ને sin 315 ની વેલ્યુ સમાન હોય. આ થોડું મહેનત માંગનારું કામ છે. થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે યાદ રાખવા માટે વધુ ને વધુ, તો તમે દાખલા આસાનીથી સોલ્વ કરી શકશો. બીજો દાખલો છે sec x બરાબર 2. હવે sec આપણી સામાન્ય રીતે cos sin અને tan ની અંદર વેલ્યુ મૂકીએ છીએ. તો sec x બરાબર 2 હોય
તો sec x નો વ્યસ્ત cos x sec x બરાબર 2 હોય તો cos x બરાબર 1/2 થશે cos x બરાબર 1/2 હવે cos ની કઈ વેલ્યુ માટે સામે આન્સર 1/2 આવે છે cos ની કઈ વેલ્યુ માટે તો ભાઈ cos 60 અંશ cos 60 અંશ બરાબર 1/2 હોય છે તો x ની મૂલ્ય 60 અંશ થશે 60 અંશને આપણે રેડિયનમાં લખીએ તો શું લખાય છે 60 અંશને π/3 તો cos π/3 ની વેલ્યુ 1/2 આવે છે તો આપણે આમ લખી શકીએ cos x ડાબી બાજુનો પાર્ટ ડાબી બાજુ 1/2 છે cos ની કઈ વેલ્યુ માટે cos π/3 માટે એટલે કે cos 60 અંશ માટે આ બંને સમાન થાય એનો અર્થ ભાઈ x ની વેલ્યુ કેટલી હોવી જોઈએ π/3 તો π/3 ના ખૂણા માટે 1/2 મળે છે જેટલો π/3 માટે મળે એટલો જ 2π/3 માટે એટલું જ 4π/3 એટલે આપણે લખી શકીએ cos π/3 ની વેલ્યુ 60 છે અરે 1/2 છે cos 2π/3 મૂકો તો 1/2 છે cos 4π/3 મૂકો તો પણ 1/2 છે cos 5π/3 તો x ની વેલ્યુ છે બધા જ ખૂણાથી ધારણ કરી શકે પણ આપણે જાણીએ છીએ કે તમને આપ્યું છે cos ની વેલ્યુ 1/2 ધન હોવી જોઈએ હવે ધન કયા ચરણમાં આવે છે તો અહીંયા પ્રથમ ચરણમાં હોલ STC ચોથા ચરણમાં તો એક આ ખૂણા માટે 1/2 વેલ્યુ મળે અને એક આ ખૂણા માટે 1/2 આપણે એને અહીંથી દર્શાવીએ તો આ ખૂણા માટે 1/2 તો ચોથા ચરણની અંદર કયો ખૂણો છે 300 અંશ તો cos 60 અંશની કિંમત 1/2 છે અને cos 300 અંશની કિંમત 1/2 છે રેડિયનમાં લખો તો π/3 છે અને આ જે ખૂણો બનશે એ બનશે કેટલો 5π/3 અહીં મેં સીધો કોષ્ટકમાં બતાવ્યો છે તમે અહીંથી કરી શકો 2π માંથી π/3 બાદ કરો 2π માંથી આ π/3 અહીંયા પણ π/3 તો 2π માંથી π/3 તમે જો બાદ કરશો તો 5π/3 આવશે તો અહીં આપણે કહી શકીએ x ની કઈ વેલ્યુ x ની વેલ્યુ એક તો π/3 માટે અને બીજું x ની કઈ વેલ્યુ આવશે 5π/3 આ એના મુખ્ય ઉકેલ થશે પછી આપણને ખબર જ છે પછી આગળ અહીંયાથી એક આ ખૂણો બનશે અહીં ખૂણો બનશે આગળ વધીએ તો અહીં ખૂણો બનશે તો અનંત આવશે જેને આપણે વ્યાપક ઉકેલ સ્વરૂપે લખીએ છીએ તો વ્યાપક ઉકેલનું સૂત્ર છે cos x બરાબર cos આલ્ફા હોય તો x બરાબર 2nπ પ્લસ આલ્ફા તો વ્યાપક ઉકેલ x બરાબર શું આવશે 2nπ પ્લસ આલ્ફા આલ્ફાની વેલ્યુ કઈ થશે π/3 તો π/3 આમ આવશે ઉકેલ તો આ વ્યાપક ઉકેલ થઈ જશે તો કે આ કોષ્ટકની વેલ્યુ છે એ થોડીક યાદ બધા મહેનત કરીને પ્રેક્ટિસ કરીને રાખી લેશો તો તમે દાખલાઓને સરળતાથી સોલ્વ કરી શકશો નહીં તો આપણે પછી અહીંથી પ્લસ કરવા પડે બાદ કરવા પડે ઉમેરવા પડે એવી રીતે પણ કરી શકીએ છીએ